Hi friends, so let's make lasagna in Indian style and in personally my style. So I have put a boiling water and I'm gonna add some salt, adding some oil. So એ જે lasagna છે એને stick ના થાય. Here you go, the most important good bottle from TikTok shop. We'll add this lasagna. Alright, જ્યાં સુધી water boil થાય છે ત્યાં સુધી I'm gonna do a filling. જે lasagna માં જે આપણે filling નાખીએ એ ready કરીશું. તો I'm adding some oil. Going to add garlic, onion, green pepper. તમારી જોડે કોઈ બી peppers હોય you can add any veggies you like. Mixed veggies, spinach, beans for protein, salt. હું ઇન્ડિયન સ્ટાઇલ બનાવું છું એટલે હું ધાણા જીરું નાખીશ એન્ડ હળદર. અને હું લાલ મરચું નથી નાખતી કારણ કે આઈ હેવ ટુ મેક ઇટ ફોર માય સન. હું એનું થોડું ફિલિંગ સાઈડમાં કાઢીને પછી લાલ મરચું કે ગ્રીન ચીલી નાખીશ. ને આને બહુ કૂક નહીં થવા દેવાનું, ખાલી થોડું સોટે થવા દેવાનું છે. યુ ડોન્ટ હેવ ટુ કૂક ઇટ ઓલ ટુગેધર. Meanwhile વોટર થઈ ગયું છે તો આમ ગોના એડ lasagna sheets to boil. ઓલરેડી હું બિયાનું ફિલિંગ થોડું કાઢી દઉં છું. Adding green chilies, oregano leaves, Italian seasoning and ગેસ બંધ કર્યા પછી ક્રશ પેપર નાખવાનું. નીચે ગ્રીસ કરવા માટે I'm gonna add some oil, રગુ સોસ, ઇવનલી સ્પ્રેડ કરવાનું રગુ સોસ અને બોઇલ કરેલી લઝાનિયા શીટ આવી સ્પ્રેડ કરવાની. ફિલિંગ સ્પ્રેડ કરી દેવાની અને એની ઉપર મોઝરેલા ચીઝ નાખવાનું અને દેન યુ જસ્ટ હેવ ટુ બિલ્ડ લેયર પર લેયર મૂકી દેવાનું. મેં સ્ટેકઅપ કરીને ઉપર હેલેપિનોઝ અને ઓલિવ્સ નાખ્યા છે અને હવે એ ઓવનમાં જશે ફોર 450 ફોર અબાઉટ. લુક એટ ધેટ, રેડી થાય છે એન્ડ હિયર યુ ગો, લઝાનિયા ઇઝ રેડી. તો એક બોક્સમાંથી આટલા બન્યા હતા તો યુ કેન ઇમેજિન એક બોક્સમાંથી કેટલા બને. એન્જોય.